ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું પાણીપુરી. જે પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. તો અહીંયા આપણે પાણીપુરી તમે જલજીરાવાળું બનાવ્યું હશે, પણ અહીંયા હું જે પાણીપુરી લઈને આવી છું એનું પાણી અલગ જ સ્વાદમાં અને અલગ મસાલા સાથે બનાવવાની છું. અને એની સાથે જ આપણે ચણાનો માવો કેવી રીતે બનાવવાનો એ પણ હું બતાવવાની છું. તો ચલો હવે આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા તમારે ચણાનો મસાલો બનાવીને રેડી કરી લઈશું. પૂરીમાં એડ કરવાનો માવો બનાવવાનો છે. તો મેં અહીંયા 1 વાટકી જેવા ચણા લીધા હતા, જેને ઓવરનાઇટ પલાળીને બીજા દિવસે મેં સીટી મારીને આવી રીતે બાફીને રેડી કરી લીધેલા છે. પછી તમારે ની અંદર એડ કરવાનું છે અડધી વાટકી જેવા આપણે કાંદા એડ કરીશું, ઝીણા સમારેલા. પછી 2 થી 3 આપણે બટેટા લઈશું, જેને પહેલાંથી જ બાફીને રેડી કરવાના છે અને આવી રીતે હાથેથી તમારે તોડી દેવાના. પછી જે મેશરનું હોય છે એનાથી આપણે મેશ કરી દેવાના. આવી રીતે બધા જ ચણા અને બટેટાને સરસ રીતે મેશ કરી દેવાના. મેશ થઈ જાય પછી આની અંદર અડધી ચમચી જેવું આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું, જેથી ખાવામાં ચટપટું લાગે. અહીંયા એડ કર્યા પછી આને સરખી રીતે મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય પછી આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણે પાણીપુરીનું પાણી બનાવીને રેડી કરી લઈશું. તો એક મિક્સર જારનું બાઉલ લઈ લેવાનું તમારે. અહીંયા તમે જે બી બાઉલ લેતા હોય એની અંદર આપણે અડધી વાટકી જેવું આપણે કોથમીર એડ કરીશું. કોથમીર તમારે પહેલાં ધોઈને પછી જ એડ કરવાની અને ફ્રેશ કોથમીર લેવાની ઉપયોગમાં. કોથમીર એડ થઈ જાય પછી એની સામે આપણે 1 વાટકી જેવી ફુદીનાના પાન લેશું. તમને જો ફુદીનાનું પાન અને કોથમીર ઇક્વલ માપમાં લેવું હોય તો તમે લઈ શકો છો, પણ હું અહીંયા ફુદીનાનું પ્રમાણ થોડુંક વધારે રાખું છું. તો ફુદીનાના પાન આપણે અહીંયા લઈ લઈશું અને એને બી પહેલાંથી ધોઈને પછી જ એડ કરવાના. પછી 10 થી 12 આપણે લીલા મરચાં એડ કરીશું. અહીંયા મેં મીડિયમ ટેસ્ટમાં મરચાં લીધેલા છે, બહુ તીખા નથી લીધેલા મેં અહીંયા. મરચાં એડ થઈ જાય પછી આની અંદર તમારે જો લસણ એડ કરવું હોય તો તમે કરી શકો છો. પછી આની અંદર આપણે 1.5 ઇંચનું મીડિયમ સાઇઝનું આદુનો ટુકડો એડ કરીશું અને થોડુંક 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને આપણે મિક્સરનું ઢાંકણું બંધ કરીને સ્મૂથ આપણે પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. આ રીતે તમારું બધું જ પીસીને રેડી થવું જોઈએ. તમે જોઈ શકો છો. હવે આપણે આ બધું જ જે પેસ્ટ છે એને એક વાસણમાં લઈ લઈશું. બધી પેસ્ટ અહીંયા લઈ લીધા પછી આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે. અહીંયા પાણી હું 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. અહીંયા હું ઠંડુ જ પાણી એડ કરું છું, એટલે આપણે જે મિક્સર જારના બાઉલમાં આપણે પીસીને રાખ્યું હતું એમાં જ પાણી એડ કરીને બધું એડ કર્યું છે મેં. ફરીથી આમાં આપણે બીજું 1 ગ્લાસ પાણી એડ કરીશું. અહીંયા તમારે પાણી કેટલું રાખવું છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. હું 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. પાણી એડ કર્યા પછી મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે અડધી થી 1 ચમચી જેવું જીરું પાવડર, અડધી થી 1 ચમચી જેવું કાલા નમક, અડધી ચમચી જેવું આપણે આમચૂર પાવડર. તમે જો અહીંયા આમચૂર પાવડર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. આમચૂર પાવડર એડ કર્યા પછી આપણે અડધી ચમચી જેવું ચાટ મસાલો પાવડર એડ કરીશું. પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. ધ્યાન રાખવાનું કે મીઠું આપણે ઓછું નાખવાનું, કારણ કે આપણે કાલા નમક બી એડ કર્યું છે અને ચાટ મસાલો બી એડ કરેલો છે. પછી 2 ચમચી જેવો આપણે લીંબુનો રસ એડ કરીશું. પછી અડધીથી ઓછી આપણે સાકર એડ કરીશું. અહીંયા પાણી આપણે થોડું ખટમીઠું બનાવવાનું છે, તો એની માટે આપણે અડધીથી ઓછી આપણે સાકર એડ કરવાની. હવે આપણે આ બધી જ વસ્તુને સરખી રીતે પાણીમાં મિક્સ કરી લેવાનું છે. બધા જ મસાલા અહીંયા સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમારે જો આ પાણીને ગાળવું હોય તો ગાળી શકો છો, પણ આ પાણી પૂરીમાં ગાળાતું નથી. પણ જો તમારે ફાવતું ના હોય તો તમે ગાળી શકો છો. અહીંયા જ બધા મસાલા મિક્સ થઈ જાય પછી જે આની અંદર મસાલો એડ કરવાનો છે એ આપણે બનાવીને રેડી કરી લઈએ. તો તમારે અહીંયા ગેસ ચાલુ કરીને કોઈ બી એક આપણે કઢાઈ મૂકી દેવાની છે. એની અંદર આપણે 2 થી 3 ચમચી જેવા આખા ધાણા લેવાના છે સૂકા, અને અડધી થી 1 ચમચી જેવું આપણે જીરું લેવાનું. 4 થી 5 આપણે લાલ વઘારના મરચાં લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ બધી વસ્તુને તમારે શેકી લેવાની છે.
અહીંયા મસાલા બળી ન જાય એ રીતે તમારે હલાવતા રહેવાનું અને શેકવાનું. આમાંથી સુગંધ આવશે અને કલર થોડોક તમને ડાર્ક થતો લાગશે, એટલે આ સ્ટેજ પર ગેસ બંધ કરી દેવાનું અને આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેશું. રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય પછી આને એક મિક્સર જારના બાઉલમાં લઈ લઈશું. પછી અડધીથી ઓછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે, બહુ એડ નથી કરવાનું, જેથી આ સ્મૂથ પાવડર બનીને પીસીને રેડી થઈ જાય. હવે આપણે આને એકદમ પાવડરના ફોર્મમાં નથી પીસવાનું, આવી રીતે કચરું પીસીને તમારે રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ રીતે કચરું પીસીને રેડી થઈ ગયું છે. હવે આપણે આ મસાલાને સાઈડ પર મૂકી દઈશું. આ મસાલો જો તમારે એરટાઈટ ડબ્બામાં મૂકીને ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો. ફરીથી આપણે જે પાણી બનાવ્યું છે એ લઈ લઈશું. એની અંદર અહીંયા આપણે આંબલીનો પલ્પ એડ કરવાનું છે. અહીંયા 2 થી 3 ચમચી જેવો આંબલીનો પલ્પ એડ કરવાનો અને એને મિક્સ કરી લેવાનું. અહીંયા આંબલીનો પલ્પ એડ કરવાથી પાણીનો સ્વાદ બહુ જ ટેસ્ટમાં લાગે છે, જરૂરથી એડ કરવું. પછી જે આપણે મસાલો પીસીને રાખ્યો હતો એ બધો જ આમાં એડ કરી દેવાનો છે. આ મસાલો નાખવાથી આ પાણીનો ટેસ્ટ એકદમ જ અલગ લાગે છે. સરખી રીતે આ મસાલો મિક્સ કરી લેવાનો, બધી જ રીતે બધું જ પાણીમાં મિક્સ થઈ જવું જોઈએ. અહીંયા તમારે જો બરફના ટુકડા એડ કરવા હોય તો કરી શકો છો. અહીંયા આપણું ફાઇનલી આ પાણીપુરીનું પાણી બનીને રેડી થઈ ગયું છે. તો આ પાણીને આપણે જ્વાલફઈ પાણી કહેવામાં આવે છે. અહીંયા આ પાણી એકદમ સ્પાઇસી લાગે છે, તમે બાળકો માટે બનાવતા હોય તો ઓછો વધતો કરી શકો છો. હવે આપણે આ પાણીને આપણે પૂરી સાથે સર્વ કરી લઈએ. અહીંયા મેં એક પ્લેટમાં પૂરી, ચણા બટેટાનો માવો, ખજૂર આમલીની ચટણી અને જે આપણે પાણી બનાવીને રેડી કર્યું છે એ લઈ લીધું છે. હવે આવી રીતે પૂરીને વચ્ચે કાણું કરી દઈશું અને જે ચણા અને બટેટાનો માવો છે એ આપણે 1 થી 2 ચમચી જેટલું લઈશું અને આવી રીતે પૂરીના વચ્ચે આપણે ભરીને રેડી કરી લઈશું. આવી રીતે તમારે માવો ભરીને રેડી થઈ જાય પછી જે આપણે ખજૂર આમલીની ચટણી હોય છે મીઠી, એ આપણે લેશું અને તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા તમારે એડ કરવાની. હું અહીંયા અડધીથી ઓછી એડ કરું છું. પછી જે આપણે પાણી બનાવીને રાખ્યું છે એમાં આપણે પૂરીને આપણે ડીપ કરીશું અને સરખું પાણી ભરાય એટલું આપણે પૂરીની અંદર પાણી લેશું અને એક પ્લેટમાં આ પૂરી લઈને તમને હું ખાઈને બતાવું કેવું બન્યું છે. આ પાણીપુરીનું પાણી બહુ જ ટેસ્ટમાં લાગે છે, એકદમ અલગ જ ટેસ્ટ છે. તમે એકવારથી ટ્રાય કરજો. એટલું જ અલગ અને સ્પાઇસી પાણી બનીને રેડી થાય છે અને તમે જરૂરથી ટ્રાય કરજો. તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને એક લાઈક જરૂરથી કરી લેજો. થેન્ક યુ.